નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 11 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, ઉનાળાની શરૂઆત ક્યારથી થઈ શકે છે, ફરી 13 તારીખ બાદ તાપમાન ઉપર જાય તેવી સંભાવના અને એક ઝાકળ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર થોડી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। તાપમાન ફરીવાર નીચું આવ્યું છે, તેમાં ફરીવાર 13 થી લઈને 17 તારીખ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે। પવનની દિશા અત્યારે જે ઉત્તર પૂર્વની ચાલી રહી છે તેમાં પણ ફેરફાર જોવા મળશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે 12-13 તારીખ દરમિયાન, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ 15 તારીખ સુધી જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ છાંટા પડે તેવી પણ સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। હવે ગુજરાતની અંદર કોઈ શિયાળો વધારે ચાલે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। 15 તારીખ બાદ હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે, પરંતુ તે પહેલા 13 થી લઈને 17 તારીખ દરમિયાન એક ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। આ ઝાકળનો વરસાદનો રાઉન્ડ કોઈ ભારે કે હેવી નહીં જોવા મળે, પરંતુ સામાન્ય ઝાકળ તે અમુક વિસ્તારની અંદર મધ્યમ ઝાકળ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં ભારે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા હવે ઓછી જોવા મળી રહી છે। આ સાથે જ આપણે જણાવ્યા મુજબ કે હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થશે। અત્યારે હજુ 2 દિવસ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર હળવીથી મધ્યમ ઠંડી જોવા મળી શકે છે। બાકી ગુજરાતના અન્ય સેન્ટરોની અંદર તાપમાન નોર્મલ જોવા મળે તેવી સંભાવના છે। 13 તારીખ બાદ જે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન નીચું આવ્યું હતું તેમાં ફરીવાર ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે 17 તારીખ સુધીમાં। સાથે જ રાત્રિના તાપમાનમાં પણ 13 તારીખ બાદ જે ઘટાડો ચાલી રહ્યો છે તેમાં હવે ધીરે ધીરે 1-2 ડિગ્રી વધે તેવું અનુમાન લાગી રહ્યું છે। આ વર્ષે ખાસ કરીને શિયાળો કોઈ ભારે જોવા નથી મળી રહ્યો કે કોલ્ડ વેવ પણ કોઈ જોવા નથી મળી રહ્યો અને કડકડતી ઠંડી અમુક સેન્ટરની અંદર જોવા મળી હતી। બાકી ગુજરાતમાં ઓવરઓલ શિયાળો નોર્મલ ચાલ્યો હતો। આ વર્ષે એલ નીનોની અસર ભારે જોવા મળી, જેના કારણે શિયાળો નોર્મલ છે। તેની સાથે 20 તારીખ બાદથી ગુજરાતમાંથી શિયાળાની વિધિવત રીતે વિદાય થાય તેવી પણ સંભાવના રહેલી છે। ત્યારબાદ ફેબ્રુઆરીના એન્ડ દરમિયાન ઉનાળાની શરૂઆત થઈ જશે અને ધીરે ધીરે તાપમાન ઊંચું આવી શકે છે। ઉનાળાની વાત કરવા જઈએ તો ખાસ કરીને આ વર્ષે પણ કોઈ કડકડતો ઉનાળો નહીં જોવા મળે, સામાન્યથી મધ્યમ ઉનાળો 2024નો સાબિત થાય તેવું અનુમાન લાગેલું છે, જોવા મળી રહ્યું છે। બાકી આ વર્ષે 2024ના ઉનાળા દરમિયાન 45 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું તાપમાન બપોર દરમિયાન નોંધાય તેવી સંભાવના રહેલી છે। આ ફેબ્રુઆરીના એન્ડ દિવસો દરમિયાન 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, 12-13 તારીખ દરમિયાન, 20 થી 21 તારીખ દરમિયાન અને 1 ફેબ્રુઆરીના એન્ડમાં જોવા મળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેવી સંભાવના છે। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થશે ત્યારે ફક્ત ગુજરાતના હવામાનમાં બદલાવ આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે। તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ।